મિત્રો, આજે હું તમને એ બતાવવા માંગુ છું કે કાચી ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે. પ્રથમ ફાયદો એ થાય છે કે જો તમે કાચી ડુંગળીનું સેવન કરો તો તમને જો ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં રાહત થાય છે. ડાયાબિટીસનું પ્રમાણ ઓછું થતું જાય છે. બીજો ફાયદો એ છે કે તમારા શરીરના મોઢે નાના યંગ યુવાનોને જો ખીલ થતા હોય તો કાચી ડુંગળી ખાવાથી ખીલમાં મટે છે અને જો કાચી ડુંગળી લઈ અને મોઢે ઘસવામાં આવે તો તે ખીલ પણ મટે છે. પછી ત્રીજો ફાયદો એ છે કે તમારું શરીરમાં વજન વધી ગયું હોય તો દરરોજ કાચી ડુંગળી ખાવાથી તમારું કેલોસ્ટ્રોલ કહેવાય એમ ચરબી ઓછી થાય છે, તે વજનમાં ઘટાડો થાય છે. પછી કાચી ડુંગળી ખાવાથી પાચન ક્રિયા મજબૂત થાય છે. પછી કાચી ડુંગળી ખાવાથી તમારા શરીરમાં કોઈ પાયોરિયા હોય એ રોગ પણ નાબૂદ થાય છે. કાચી ડુંગળી ખાવાથી ઘણા બધા ફાયદા છે. પછી કાચી ડુંગળીનો રસ કાઢી અને તમારા માથા ઉપર માલિશ કરવાથી તમારા વાળ ખરતા હોય તો અટકી પણ જાય છે. મિત્રો, તમને ઘણાને એમ લાગતું હશે કે આ ભાઈને આટલું બધું નોલેજ ક્યાંથી આવે છે. તો ભાઈ, હું આ બધું નોલેજ છે એ વાંચન, મારી પાસે એક બુક છે આયુર્વેદિકની. એ બધી બુકમાંથી વાંચીને તમને સમજાવું છું કે ભાઈ આ નોલેજ મેં વાંચેલું છે અને એ બુક્સ આયુર્વેદિકની છે. એ બુક્સમાંથી હું વાંચી પહેલાં સમજું છું, પછી તમને રજૂઆત કરું છું. હું કંઈ ડૉક્ટર નથી, પણ હું તમને અમારું આરોગ્ય સારું રહે તે માટે હું તમને એક બુક્સમાં પહેલાં એ બધું વાંચન કરું છું, પછી સમજું છું, પછી તમને રજૂઆત કરું છું. એટલે મિત્રો, હું કાંઈ ડૉક્ટર નથી, પણ હું મારા અનુભવને આધારે તમને કહું છું કે કાચી ડુંગળી ખાવાથી ફાયદા ઘણા છે. તો ડેલી કાચી ડુંગળી તમારા આહારમાં લો અને ખાઓ અને તમારું આરોગ્ય સારું રાખો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વડસરિયા, તેમાં જઈને જોજો આ વિડીયો છે. અને મારું ફેસબુકમાં એકાઉન્ટ રાજ વડસરિયા છે, ત્યાં પણ જોઈને જોજો આ વિડીયો હશે. એટલે ભાઈ, તમે કાચી ડુંગળી ખાવાથી કેટલા ફાયદા છે, આના ફાયદા ઘણા છે, મેં તો 5 થી 6 જ રજૂ કર્યા. તો જય જવાન, જય કિસાન અને ડેલી કાચી ડુંગળી ખાતા જાઓ.